તો વાત હવે એ કરવી છે કે રેફરન્સ ક્લબ છે એ નોન પ્રોફિટ છે. આપણે શરૂઆતમાં વાત થઈ એમ, તો કઈ રીતે નોન પ્રોફિટ છે, શું એજન્ડા હોય છે? ઓકે. રેફરન્સ ક્લબ નોન પ્રોફિટ એ રીતે છે અને ઘણા બધાના મનમાં આવો પ્રશ્ન સવાલ પણ હોય છે. આવતો હા હોય. હા, બરોબર. હવે હું છે ને મારું ફેમિલી એક વેલ સેટ છે અત્યારે. બરાબર એટલે કે જો વાત કરું તો આપણે જે નીડ હોય ઘર રહેવા માટેની, મારું પોતાનું ઘર છે. બરાબર ફાધર મારા ગ્રોસરી ઇન્ડસ્ટ્રી સાથે 30 વર્ષથી જોડાયેલા છે, એટલે ઘરની આપણી શોપ મતલબ પેઢી પણ છે. અને ભાઈ મારો સોલારના બિઝનેસમાં છે, એટલે એમને પણ 1000 કરતાં વધારે સોલારના પ્રોજેક્ટ કરી ઓહો, ચૂક્યા છે. તો મારી કોઈ એવી બેસિક નીડ નથી કે ભાઈ બરાબર મંથલી મારે આટલા જ રૂપિયા જનરેટ કરવા જોઈએ કે કમાવા જોઈએ કે વોટ એવર કંઈ પણ. બરાબર. તો ફ્યુચરમાં મને બધા જ લોકો અલગ અલગ રીતે સોશિયલ એક્ટિવિટી કરતા હોય છે. Yes. તો આપણે એવો વિચાર આવ્યો ને મને નામ કુદરતી મગજમાં આવેલું રેફરન્સ. હા હા, અને અત્યારે તો રેફરન્સ ક્લબ રજીસ્ટર થઈ ગયું, રેફરન્સ ક્લબને આર પણ મળી ગયો અને જે કાંઈ પણ એની પ્રક્રિયાથી બધી જ વસ્તુ થઈ ગઈ. કેમ કે હું યોગેશભાઈ જ્યારે રેફરન્સ ક્લબનું ટ્રેડમાર્ક કરાવવા ગયો ને ત્યારે મને એડવોકેટે એવું કીધું હતું કે મેહુલભાઈ આમાં થોડુંક રિસ્ક લાગે છે, બરોબર, આર આવો મુશ્કેલ છે કેમ કે આ કોમન શબ્દ છે. પણ ત્યારે મેં એમને કીધું કે મને મારા કર્મ અને કામ ઉપર ભરોસો છે, વાહ, એટલે તમે આગળ પ્રોસેસ કરો ને એમાં આર આવશે. અને અનફોર્ચ્યુનેટલી આર આવી ગયો, બરોબર. તો રેફરન્સ ક્લબ નોન પ્રોફિટ એટલા માટે આપણે બનાવ્યું કે જે વેલ્યુ આપણે એની પાસેથી મેળવીએ છીએ એ વેલ્યુઝ જો આપણે એને રિટર્ન આપશું, હા હા, બરોબર, તો ઓટોમેટિકલી આપને પણ એક્સપાન્ડ થશું. યસ, છેલ્લા 1.5 વર્ષ જેવું રેફરન્સ ક્લબને થયું, તો એ 1.5 વર્ષમાં મારી પોતાની એક બ્રાન્ડ છે ગેટવેટી. એટલે મારો ઇન્કમનો સોર્સ તો મેન એ જ છે. 33 તાલુકામાં મારો માલ જાય છે, બરાબર બરોબર. તો ગેટવેટી ઉપર મેં કંઈ ધ્યાન નથી અત્યારે આપ્યું, તો પણ એ રનિંગ છે, એમાં કંઈ મને મતલબ પ્રોબ્લેમ્સ નથી એમ. તો આવી રીતે તમે જ્યારે લોકો માટે કામ કરો છો, અથવા તો આ તો હું તો માત્ર નિમિત્ત છું, જે કાંઈ પણ ઉપરવાળો ગોડ એને હરીની ઈચ્છા વગર તો પાંદડું હલતું નથી. તો ગેટવેટી તો રનિંગ છે જ. તો મને એવો વિચાર આવ્યો કે જો સાવ પૈસા કોઈ વસ્તુમાં ન લઈએ તો બની શકે કે વ્યક્તિને કન્ટિન્યુ કરવો પણ અઘરો હોય. હા હા, તો એ જે વસ્તુ લેશે ને એની જ વેલ્યુ આપણે એને પાછી રિફંડ આપીએ ઓકે છીએ. ઓકે, સમજાઈ ગયું. ઇટ મીન્સ કે જે કંઈ બી ફીઝ આપણે રેફરન્સ ક્લબ લઈએ છીએ એ જ પ્રમાણેની વેલ્યુ એમને આપી, એમને સેમિનાર, એમના પર્સનાલિટી ડેવલપમેન્ટ, એનો વર્કશોપ, યસ. એના બિઝનેસમાં કેવી રીતે મેં હેલ્પ તમને કરવો. આગળ એક વાત કરી હતી કે ભાઈ આપણે ગ્રોથ મીટિંગ કરીએ છીએ. યસ તો ગ્રોથ મીટિંગની અંદર કેવું હોય છે કે જે બહારથી ટ્રેનર આવે છે ને એને ફી રેફરન્સ ક્લબ યસ, ચૂકવે છે, ઓકે, બરોબર. પછી મીટિંગની અંદર નેમ પ્લેટ હોય છે, દરેક મેમ્બર્સને બેચ હોય છે, બરાબર બરોબર. ઓફિસનું એક્સપેન્સ હોય છે, એનું રેન્ટ છે, બરાબર બરોબર. આવા નાના મોટા ઇવેન્ટ થતા હોય એના ખર્ચા હોય છે સેન્ટ્રલી. તો જેટલી પણ ફીઝ આવે છે એ વસ્તુ આપણે એમ જ વાપરીએ છીએ, અને જેના કારણે લોકોની વેલ્યુ મળતી જાય છે. બીજું, રેફરન્સ ક્લબમાં ક્યાંય કોઈ પ્રકારનું કમિશન હોતું નથી. તમે કોઈ વ્યક્તિને મેમ્બર બનાવો છો તો કોઈને કાંઈ કમિશન મળવાનું નથી, અને તમારા થકી કોઈ 5 બિઝનેસમેન જોડાય છે, એનો કેટલો પણ રૂપિયાનો બિઝનેસ લે છે કે દે છે, ક્યાંય કમિશન આપવાનું કે દેવાનું કે લેવાનું હોતું નથી. તો અહીંયા નિસ્વાર્થ ભાવે એકબીજાને લોકો સપોર્ટ કરવાનું ઓકે. કામ કરી રહ્યા છે. સો બહુ સરસ તમે આ કાર્ય કરી રહ્યા છો. અને હું અમારા જેટલા બી વ્યુઅર્સ છે, જેટલા બી લોકો બિઝનેસ કરી રહ્યા છે, બધા લોકોને હું એક કહું છું કે ભાઈ તમે જો બિઝનેસ કરી રહ્યા છો અને તમને એમ લાગે છે કે મારા બિઝનેસમાં પણ રેફરન્સની જરૂર છે, તો તમે ચોક્કસથી રેફરન્સ ક્લબનો સંપર્ક કરી શકો છો. અને ખૂબ જ નાની એવી કિંમતમાં તમને તમારા બિઝનેસના 400 કરતાં વધુ બ્રાન્ડ એમ્બેસેડર મળે છે કે જેને તમે તમારો બિઝનેસ છે એ પ્રમોટ કરી શકો છો. સો બહુ સરસ કાર્ય કહેવાય મેહુલભાઈ કે તમે જે લોકો માટે આ કાર્ય કરી રહ્યા છો.